મહત્વના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાથી દિયોદર નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં છલાંગ લગાવનાર ઈસમનો એસડીઆરએફની ભારે શોધખોળ બાદ 36 કલાક કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો। 3 દિવસ અગાઉ દિયોદરના ઝાડા ગામના બબાભાઈ ઠાકોર અગમ્ય કારણોસર કેનાલમાં છલાંગ લગાવી અને પોતાની પાસે રહેલ મોબાઈલ, બોલપેન, આધાર કાર્ડ સહિત રોકડ પૈસા કેનાલના કિનારે મૂકી પોતાના પરિવારના સભ્યોને પોતાના ફોનમાંથી છેલ્લા રામ કહી નર્મદાની મુખ્ય લુંદ્રા પાસેથી કેનાલમાં છલાંગ લગાવી મોતને વહાલું કરી દીધાના સમાચાર પરિવારને મળતા તાત્કાલિક પરિવારના સભ્યો કેનાલ પર દોડી આવી તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરી। તેમ છતાં મૃતદેહ ન મળી આવતા તંત્રને જાણ કરતા તમામ બચાવના સાધનો સાથે એસડીઆરએફની ટીમ કેનાલ પર પહોંચી બોટ દ્વારા સતત 36 કલાક સુધી ભારે શોધખોળ બાદ મૃતદેહ મળ્યો। જે મૃતદેહ વધારે સમય વીતી જતા કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં આગળ તણાઈ જતા વડિયા અને નોખાના પુલ વચ્ચેથી યુવકનો મૃતદેહ મળ્યો હતો। જે ઈસમે 3 દિવસ અગાઉ સોમવારે સવારના 10 વાગ્યાના સુમારે કેનાલમાં છલાંગ લગાવી હતી। મૃતક ઈસમની લાશ મળતા તેને એસડીઆરએફ દ્વારા કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અને પીએમ બાદ યુવકના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર, બનાસકાંઠા।